નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। કોઈ પણ સામાન્ય માણસ જ્યારે કોઈ સરકારી કચેરીમાં કામ માટે જાય છે ત્યારે તે કામ કઢાવવા માટે કેટલી આજીજી કરે છે એનો અનુભવ એ આપણને પણ ક્યારેક ક્યારેક થાય છે, બધાને થોડો થોડો થયો હશે। પટ્ટાવાળા અને ક્લાર્કથી માંડીને ક્લાસ 1 અને ક્લાસ 2 ના અધિકારી, સિવિલ સર્વન્ટ પણ ભ્રષ્ટાચારમાં એટલા જ લિપ્ત છે। જો વાત કરવા બેસીએ તો આ લિસ્ટ ઘણું લાંબુ થાય એમ છે। ભ્રષ્ટાચારીઓ તો સિસ્ટમમાં ઘણા છે, પરંતુ ફરક અહીંયા એટલો છે કે ચોરી કરવી એ ગુનો નથી, પણ પકડાવવું એ ગુનો છે અને મોટાભાગનો સરકારી કર્મચારી એવું જ માનતો હોય છે। હાલના સમયમાં સિસ્ટમમાં ભ્રષ્ટાચારનો સડો એવી રીતે ઘૂસ્યો છે કે લાંચ આપવી એ એક પણ શિષ્ટાચાર હોય એવું આપણને બધાને લાગે। લાંચ લેનારાની સાથે લાંચ આપનારા પણ એટલા જ જવાબદાર છે એવું આપણે કાયમ કહીએ છીએ, પણ મજબૂરીવશ આ કામ એ હંમેશા ચાલતું રહે છે। ત્યારે સિસ્ટમમાં રહેલા આ સડાને દૂર કરવા, ભ્રષ્ટાચારને દૂર કરવા નક્કર પગલાં પણ એટલા જરૂરી છે। લાંચ લેનારા અધિકારીઓને તો સરકાર હવે ફરજિયાત સેવા નિવૃત્ત કરી રહી છે, પણ સામાન્ય નાગરિકે પણ આવા અધિકારીઓ સામે ખુલીને ફરિયાદ કરવાની જરૂર છે, એના વિશે બોલવું જોઈએ। ભ્રષ્ટાચારને ડામવો એ એકલી સરકારની નહીં, પણ સામાન્ય નાગરિકની પણ એટલી જ ફરજ છે। આ જ તમામ મુદ્દે ચર્ચીશું આજનું મહામંથન। આપણે તો જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે તો કોઈ તલાટી કચેરીની ઓફિસે જાય, કોઈ જિલ્લા પંચાયત જાય, કોઈ શિક્ષણ વિભાગની કચેરીમાં જાય કે કોઈ રોડ અને બિલ્ડિંગ વિભાગના કોઈ એ ઓફિસમાં જાય તો આપણને એવું લાગે છે કે ભ્રષ્ટાચારની વાત એ સામાન્ય લોકો કરતા થયા છે, એ કરે છે કે એને અનુભવ પણ થતો હશે। કોઈ નાનો એવો દાખલો લેવાનો છે, ક્યાંક એવું બને છે કે સામાન્ય માણસ પોતાના આખા દિવસની એક રોજીને એ પાડીને ગયો હોય, તે દિવસે શું કમાશે એને ખબર નથી, પણ માત્ર ને માત્ર એક એક ઓફિસના ટેબલ ફરવાના કારણે એનો આખો દિવસ જતો રહે। એવું વિચારે હું 200-500 દઈને એ મારી વાતને એ ખતમ કરું। શહેરોમાં ટ્રાફિક વિભાગમાં એ જ્યારે પણ કોઈ નાગરિકને એ કોઈ પણ નિયમો અંતર્ગત જ્યારે રોકે છે તો એક નાગરિક એવું વિચારે છે કે હું આ 2000 ને 2500 ને 5000 ના દંડમાં પડું એના કરતાં હું 100 રૂપિયા આપું, હું એમાંથી એ નીકળી જાઉં। ક્યાંક સરકારોમાં એ કામ કરનારો નાનો વેપારી કે ક્યાંક એ કોન્ટ્રાક્ટ પર કામ કરતી કંપનીઓ એ પોતાના બિલ કઢાવવા માટે એ કામ તો એને સરકારને ડિલિવર કરી દીધું, પણ એને બિલ કઢાવવું છે તો ક્યાંક એને એકાઉન્ટન્ટને પણ પૈસા આપવા પડે છે। તો એ સામાન્ય નાગરિકની વાત છે, જેને રોજબરોજના એ અનુભવો એ ભ્રષ્ટાચારના થતા રહે છે। અને આપણે ત્યાં એક ફેશન પણ છે કે આપણે એવું વારંવાર કહેતા રહીએ છીએ કે ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે, જેને જેને મોકો મળ્યો એને છોડ્યું પણ નથી, પણ બધાએ એવું કહે છે કે સરકારોમાં એ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે। આવું ઘણા બધા વર્ષોથી આપણે સાંભળીએ છીએ, પણ એકમાત્ર સામાન્ય નાગરિકને ભ્રષ્ટાચારનો અનુભવ થાય એવું બિલકુલ જરૂરી નથી। આ વાત હું એટલે કહું છું કે તમે કોઈ શિક્ષકને પૂછજો, જ્યારે 9 વર્ષે 10 વર્ષે એને ઇજાફો આવવાનો હોય, એનું પ્રમોશન થવાનું હોય, તો એને એ સરકારી વ્યવસ્થામાં 8-9 સ્તરે બેઠેલી એ બીઆરસી સીઆરસીની આખી લાઈનમાં એને કોઈ ને કોઈ જગ્યાએ ઇજાફાને એ મુક્ત કરાવવા માટે એ પૈસા આપવા પડે છે। તો એ શિક્ષકે પોતે પણ માની લીધું કે મારે મારો ઇજાફો છોડાવવો હોય તો મારે આ વ્યવહાર તો કરવાનો જ છે, તો એણે એ શિષ્ટાચારમાં એ વાતને ગણી લીધી છે। નથી ગણતો કે આ એક ભ્રષ્ટાચાર છે, કારણ કે કર્યા વિના એનો છૂટકો નથી, એટલે એને માની લીધું છે કે આ તો થવું જ જોઈએ ને મારે કરવાનું જ છે। કદાચ એવું પણ બનતું હશે કે એ શિક્ષક જે ગામડાની કોઈ શાળામાંથી ભણાવીને ક્યાંક ઉપર જાય છે, સચિવ બનવાનો મોકો એને નહીં મળતો હોય, પણ એની નીચે જ્યારે જિલ્લાઓના સંગઠનમાં જાય છે ત્યારે ક્યાંક એવું થતું હશે કે એ કોકનો ઇજાફો મુક્ત કરવા માટે પણ એ વ્યવસ્થાનો ભાગ બનતો હોય। એ અધિકારીઓ અને એ શિક્ષકની વચ્ચે એક લાયઝન ઓફિસરની ભૂમિકા એ ભજવતો હોય, એમાંથી એને પોતાને પણ કંઈક મળતું હોય। તો હું કહું છું કે નીચેથી ઉપર સુધી એ લોકોને 200-500, 2000, 5000, લાખ 2 લાખ દેવાનો કોઈ વાંધો નથી। ધીમે 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 એ વ્યવસ્થાને આપણે માની લીધી છે કે આ વ્યવસ્થા એ આમ જ ચાલે। તમે પોલીસ વિભાગની વાત કરો, ઘણા બધા એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ છે, જ્યારે એની સેવા નિવૃત્તિ થવાની હોય, માનો કે 30મી જૂન આવતીકાલે એ સેવા નિવૃત્ત થાય છે, તો 29મી જૂને કોઈ કેસની એને ચાર્જશીટ પકડાવે। આપણે જ્યારે એ નિવૃત્તિ થાય
બહુ કરી લીધું હોય, કંઈક કમાઈ લીધું હોય, કોકને નડ્યા હોય અને કોઈને ચાર્જશીટ આપી હોય તેને બહુ વાંધો આવતો નથી, કારણ કે એના એ પેટ્રોલ પંપ ચાલતા હોય ને ક્યાંક એના મોટા મોટા બિલ્ડિંગ બનતા હોય ને કોઈ નાની મોટી ફેક્ટરીમાં પણ એના રોકાણો હોય તો ઠીક છે, એને ચાર્જશીટ આપી. આ કોઈ છાપે ચડવા વાળો કેસ નથી, એ ઇન્ટરનલ મેટર છે, ચાલી જાય છે. સામેના માણસને પણ એના નિવૃત્તિ પછીના ઈજાફા ના છૂટે તો એને કઈ બહુ લાંબો ફેર પડતો નથી. પણ હું એવા લોકોની વાત કરું છું જેણે સરકારમાં આખી જિંદગી એ ખૂબ ઈમાનદારીથી કામ કર્યું છે અને જ્યારે પોતે નિવૃત્ત થવા જાય છે તો સરકારમાં બેઠેલી એ વ્યવસ્થામાંથી એ કોઈ ટેબલમાંથી એક ચાર્જશીટ નીકળશે અને પોલીસ અધિકારીને આપશે કે તમે આ ફલાણા ઢીકડા કોઈ કેસમાં તમે આ કામ કર્યું તો એની સામે તમારી સામે તપાસ ચાલી રહી છે અને આની ચાર્જશીટ એ તમને પકડાવીએ છે. હું ઘણા બધા એવા દુઃખી અધિકારીઓને પણ મળ્યો છું અને જ્યારે સેવામાં હતા ત્યારે પણ આપણે એને ઓળખતા હોઈએ કે એનું કામ એ ખૂબ ઈમાનદારીથી કરે છે. એના પોલીસ સ્ટેશનમાં આવતા કોઈ પણ એક નાગરિકની એને જેટલી બને એટલી સેવા કરે છે અને એની પોતાની ફરજમાં જેટલી સેવા કરવાની આવે છે એ કરે છે. એક સામાન્ય માણસનું દર્દ એ જેને હૈયે વસેલું છે એવા અધિકારીઓને પણ એ સરકારી સિસ્ટમમાં જે કરપ્શન છે એનો ભોગ એ ઘણી બધી વાર બનવું પડે છે. તમારી આજુબાજુ પણ એવા કોઈ લોકો એ તમે જોયા હશે, કેટલાય એવા નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે કે એ સિસ્ટમનો ભાગ ન બન્યા તો જ્યારે સરકારની સેવામાં હતા, જનતાની સેવામાં હતા, એ પગાર લેતા હતા, સાચી વાત છે, અને ભથ્થા મળતા હશે, પણ ક્યારેય એવા ભ્રષ્ટાચારીઓને સરેન્ડર નથી થયા. એવા લોકો એ સૌથી વધારે એ પરેશાન થતા હોય છે. હું એક ડેપ્યુટી કલેક્ટર ચિંતન વૈષ્ણવનું ઉદાહરણ હું કાયમ આપું છું. હમણાં ડીનોટિફાઈડ એરિયા છે સાપુતારાનો, એ નગરપાલિકા વિસ્તારમાં કામ કરતા હતા. ખબર નહીં કોઈક અચાનક એક ઘટના બની, એની સીધી એ ટ્રાન્સફર એ ભાવનગરમાં ડેપ્યુટી કલેક્ટર સિવિલ ડિફેન્સમાં મૂકવામાં આવ્યા. મેં પૂછ્યું કે ભાઈ આમાં કરવાનું શું એમ, તો કે જ્યારે યુદ્ધ થાય ત્યારે એમને એમ કે મેદાનમાં આવવાનું. સામે પક્ષે જ્યાંથી સરકારે બદલાતા એ જગ્યા પર એ વેપારીઓએ ધરણા કર્યા, પ્રદર્શનો કર્યા, એ સરકારને આવેદનપત્રો આપ્યા, કલેક્ટરને કીધું કે ભાઈ એક સારો અધિકારી આવ્યો હતો, અહીંયા દબાણના પ્રશ્નો દૂર થયા, ગંદકીના પ્રશ્નો દૂર થયા, માથાભારે લોકોના પ્રશ્નો દૂર થયા. જે પણ પ્રશ્નો એક સામાન્ય માણસ અનુભવતો હતો એ નગરનો એક વેપારી અનુભવતો હતો, એક સારી રીતે જીવવા માંગતો એક નાગરિક જે વાત અનુભવતો હતો કે આ તો એ મારા નગરમાં ના જ હોવું જોઈએ, બધી વાતો કોઈક એક અધિકારીમાં એમને દેખાઈ, એની ટ્રાન્સફર એ રાતોરાત એ ભાવનગર ડેપ્યુટી કલેક્ટર તરીકે થઈ ગઈ. અને થઈ શેમાં, તો કે સિવિલ ડિફેન્સમાં. કરવાનું શું, તો કે યુદ્ધ આવે તો એમ કે મેદાનમાં આવવાનું ને એને કામ કરવાનું. આપણે બધા જાણીએ છીએ કે આ બધી વાતો કેવી છે. પણ સવાલ એ છે કે જે લોકો એ કરપ્ટ સિસ્ટમને તાબે નથી થતા, એ લોકો એના નિવૃત્તિના લાભો માટે એ ગાંધીનગરના પણ કેટલાય ધક્કા ખાય છે. આપણને ક્યારેક એવું થાય કે સરકારી વ્યવસ્થામાં બેઠેલા લોકો જ્યારે પોતાની સાથે કામ કરતા હોય ત્યારે તો એને બચાવવા મથે છે, પણ જ્યારે નિવૃત્ત થાય ત્યારે છેલ્લા દિવસે જે પરેશાનીઓ થાય, નિવૃત્ત થયા પછી જે મુશ્કેલીઓ થાય, એ ઘણી બધી વાર આપણને પણ એ દુઃખ લગાડે, પીડા લગાડે એવી હોય છે. પણ સવાલ એ છે કે આટલી કરપ્ટ સિસ્ટમમાં પણ જે લોકોને નિવૃત્ત કરવાના છે, સરકારે 1 વર્ષ પહેલા એ સારો નિયમ બનાવ્યો. રાધર એ નિયમ તો હતા પણ એમાં બદલાવ કર્યો કે 50 અને 55 વર્ષે કોઈ સરકારી કર્મચારીને નિવૃત્ત કરવો હોય તો એ સરકાર કરી શકશે. આપણને એવું થયું કે આ નિવૃત્તિના નિયમો તો સરકાર બનાવે છે, પણ આમાં કશું થવાનું નથી. હમણાં 2 કિસ્સાઓ એવા બન્યા કે સરકારે પોતાના વર્ગ 1ના અધિકારીને એ ફરજિયાત નિવૃત્ત કર્યા છે. એની સામે પણ કેટલાક સવાલો છે, પણ એક સારી વાત છે કે આપણે એવું સમજીએ છીએ કે ક્લાસ 1 અધિકારીને કોઈ દિવસ એ સરકાર અડતી નથી, એની સામે ક્યારેય પગલાં લેવાતા નથી. તો એક શરૂઆત થઈ છે. એ વાત સાચી છે કે ડિબેટેબલ મુદ્દો છે કે કોઈ એક વ્યક્તિને 55 વર્ષે નિવૃત્ત કરો તો એ માનો કે 22-25 વર્ષે સેવામાં લાગ્યો હોય, સરકારને એ વાતની 30 વર્ષે ખબર પડે છે કે આ અધિકારી એ ભ્રષ્ટ છે અને હવે એને વહેલા નિવૃત્ત કરવા જોઈએ. ભ્રષ્ટ છે કરતા એ એફિશિયન્ટ નથી, એ એટલા અસરકારક રહ્યા નથી, એનું કામ એ જવાબદારીથી કરતા નથી, એટલે એને નિવૃત્ત કરવા છે એવી વાત છે. પણ મોટા ભાગે ભ્રષ્ટાચારની ફરિયાદો એ અધિકારીઓની સામે હોય છે. વિધિની વક્રતા એ છે કે કોઈ એક સરકારી અધિકારીને પોતાની 58 વર્ષની 60 વર્ષની ઉંમર મર્યાદા પહેલા એને જો નિવૃત્ત કરવા હોય તો કેટલા બધા હવાલા એ સરકારને પણ આપવા પડે છે અને લખવું પડે છે કે ફલાણી હાઈકોર્ટનો આ આદેશ હતો, એક ખાતાકીય તપાસ હતી તો એમાં એના ઉપરી અધિકારી આવું લખ્યું હતું,
એક આ કેસ એનો એસીબીની સામે હતો, એમાં એ નિર્દોષ પુરવાર થયા હતા, પણ એની સામે એ પુરાવાના અભાવે નિર્દોષ પુરવાર થઈ ગયા હતા. સરકાર પાસે એના પુરાવા છે. હું બે અધિકારીઓનું એ ઉદાહરણ અહીંયા કહું છું. સરદાર સરોવર નર્મદા નિગમે 5 દિવસ પહેલા એક પરિપત્ર જાહેર કર્યો. એને આસિસ્ટન્ટ જનરલ મેનેજર એમજી ડોડિયાના નામનો આ પરિપત્ર છે. એને એમાં એવું લખ્યું કે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની સંબંધિત જે અધિસૂચના છે એના આધારે ગાંધીનગર તાબા હેઠળની અધિક્ષક એન્જિનિયર વર્તુળ ગાંધીનગર ખાતે ગુજરાત એન્જિનિયરિંગ સેવા વર્ગ 1 સંવર્ગમાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવતા જે પંડ્યાને એ ગુજરાત સિવિલ સર્વિસીસના જે કંઈ ઘણા બધા નિયમો બતાવ્યા એના આધારે એમ કે અમે એને નિવૃત્ત કરીએ છીએ. સવાલ એ છે કે કોઈ એક અધિકારી જે 55 વર્ષની ઉંમર પૂરી થઈ જાય પછી કોઈ નિયમ લાગુ થવાની આપણે ત્યાં રાહ જોઈએ છે, એને કેટલા બધા નિયમ બતાવવા પડે છે કે ભાઈ આ નિયમ છે, પેલો નિયમ છે, ફલાણો નિયમ છે, ને એના આધારે એમ કે અમે તમને નિવૃત્ત કરીએ છીએ. તો એક લોકશાહીમાં આપણે એવું માનીએ છીએ કે આ લોકશાહી સાચી વાત છે, પણ લોકોના અધિકારો પણ કેવા છે જેને આખી જિંદગી એ સરકારી સિસ્ટમને શોષી છે, એનું શોષણ કર્યું છે, એક સામાન્ય નાગરિકને પરેશાન કર્યો, સરકારી સિસ્ટમને ઘોળીને પી ગયા, એ નિયમો બધાય એ ઓળવી ગયા. એ તમામ વસ્તુઓ કરનારા વ્યક્તિને કેટલાય બધા નિયમો બતાવીને અને એની કેટલી બધી ખતવણીઓ કરીને અને પછી એને નિવૃત્ત એ કરવા પડે છે. બીજા એક અધિકારી મનોજ લોખંડે છે, સહકારી મંડળીઓની કચેરી રજિસ્ટ્રારમાંથી એને નિવૃત્ત કર્યા છે. સંયુક્ત રજિસ્ટ્રારનો એમની પાસે અત્યારે એ કેસ છે, ગાંધીનગરમાં એ ફરજ બજાવે છે. MS લોખંડે એમનું નામ છે, વર્ગ 1ના અધિકારી છે, અને એમને એમની આ બધી માથાકૂટોના કારણે એસીબીમાં પણ એમની સામે કેસ હતો ને એમને એ નિવૃત્ત કર્યા છે. હાઈકોર્ટના કેટલા ચુકાદા ટાંક્યા, કેટલા બધા એના એમ કે જિલ્લા રજિસ્ટ્રારના ચુકાદા કાઢ્યા, કેટલા બધા જામનગરની એમ કે નોંધણી કરવા અંગેની કામગીરીમાં રજિસ્ટ્રાર તરીકે જ્યારે કામ કરતા હતા ત્યારે એને શું કામ કર્યું એના બધા નિયમો અને નીતિ બધી કાઢી. એસીબીમાં શું કેસ ચાલતા હતા એ કાઢ્યા. પંચાયત કર્મચારી નગર નિર્માણની હાઉસિંગ સોસાયટીમાં એને શું ઘપલા કર્યા હતા એ બધા કાઢ્યા. એટલે સરકારને આ બધું ખતવવા માટે, આ બધું ભેગું કરવા માટે કે ભાઈ આ તમને અરીસો બતાવ્યો, પણ એ અરીસામાં શું લખવું પડતું હશે એના માટે હું માનું છું 4-5 વર્ષ એ કાઢી નાખ્યા હશે. નિયમો તો પછી અપડેટ થયા, પણ એક અધિકારીને જે બિનકાર્યક્ષમ છે, ક્યાંક લોકોને નડતા પણ હશે, જેની સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદો ગયેલી છે, ક્યાંક સાબિત પણ થયા છે, અને છતાંય હું માનું છું કે એને નિવૃત્ત કરવામાં એ આટલી બધી વાર લાગે છે. પણ ચલો એ પણ આપણે માની લઈએ કે એક શરૂઆત છે. આપણે એવી આશા રાખીએ કે ગુજરાતનો સરકારી મહેકમ એ હવે એવું સમજશે કે જો એ કામ નહીં કરે, એ જનતાને ક્યાંક નડશે, એના પ્રશ્નો ઉપર કોઈ નિર્ણય નહીં લે, અને નિર્ણય જો પોતાના માટે લેશે તો સરકાર હવે એને નિવૃત્ત કરી નાખશે ને વહેલા એ નિવૃત્ત કરી નાખશે. હું માનું છું બાકીના ઈજાફાઓ એક જગ્યાએ લખ્યું છે કે 3 મહિના એમ કે તમને ઈજાફો મળવા પાત્ર થશે. આપણને નવાઈ લાગે કે તમે નિવૃત્ત જ કરો છો, માણસ બિનકાર્યક્ષમ છે, તો એ ઈજાફો આપવાનો શેના આધારે? તો લોકશાહી છે, વાત સાચી છે, પણ પછી કઈ બધું કઈ લોકશાહીના નામે બધું ચાલે જ જાય? કામનો જ નથી જે માણસ, જેણે સરકારી સિસ્ટમમાં નડવા સિવાય કોઈ કામ નથી કર્યું, એના હકો કેવી રીતે હોય? હું માનું છું કે આગળ જતા એ સરકારો અને કોર્ટોએ પણ એ વાતને જોવી પડશે, બાકી ડિલિવર એ બધાને કરવું પડશે. એન્ટી કરપ્શન બ્યુરોની આપણે કાયમ વાત કરીએ, હું એવું કહું છું કે 1064 કાયમ લગાડો, સારી વાત છે, કોઈ ખોટી વાત નથી. દરેક નાગરિકે પોતે એમાં સહભાગી થવું જોઈએ, પણ સરકારોમાં બેઠેલા લોકોની પણ એટલી જ જવાબદારી છે. આજે તમે સમજો કે એ વાતને ગમે એટલી તમે કડક કરો, તમે જોજો 6, 8, 12 મહિને કોઈ એક નવો નિયમ આવશે કે એન્ટી કરપ્શન બ્યુરોનો એને જે સત્તા છે એની વધારે મજબૂત થઈ અને એના કાયદા છે એ વધારે કડક થયા, ફલાણું જજમેન્ટ આવ્યું તો હવે એ અધિકારીઓને આવા ભ્રષ્ટ લોકોને પકડવામાં એ ખૂબ છૂટો દોર મળશે. સરકારો પણ એના તરફથી એવું કહી દે કે હા ભાઈ અમે એમ કે એકદમ એન્ટી કરપ્શન બ્યુરોને ઓટોનોમસ બોડી તરીકે રન કરવાની સૂચના આપી છે, આદેશ આપ્યા છે, અમારો ક્યાંય એમાં હાથે નથી પગે નથી, કેટલા હોય એ ખબર નહીં. પણ એ બધું થયા છતાંય આજે ભ્રષ્ટાચાર અટકતો તો નથી. આજે તમે જેટલા છટકા ગોઠવો છો એનો મતલબ એ છે કે લોકો બેધડક રીતે લે છે. હમણાં એક રિપોર્ટ પણ આવ્યો કે એટલે કરપ્શન લેનારા લોકો એ બેંકમાં હપ્તે લઈ રહ્યા છે. તમારે મને 20 લાખ રૂપિયા આપવાના, તમે 5-5 ના કરીને 4 એ કાંધિયા કરીને આપજો, પણ એ લઈ લેવાશે એમ ખાતામાં આવે. તો કેટલી બધી જબરજસ્ત એમની હિંમત ખુલી છે. એ એન્ટી કરપ્શન બ્યુરો વાળા કોઈ છટકું ગોઠવે અને આપણે ત્યાં
પેલા નહીં એમને બતાવે એમ કે આ ફલાણા તલાટી કે ફલાણા વર્ગ 2 ના અધિકારી કે ફલાણા નાયબ મામલતદાર એ લાંચ લેતા પકડાયા છે ને એના ફોટા એમ કે રિલીઝ કરે. તો એ પહેલા નિયમ નહોતો, એ નિયમ બદલાયો, થોડો કાયદો મેં કીધું એમ કડક થયો. પણ માનો કે ફોટા રિલીઝ કરે છે એનું કારણ એ હતું કે એને સમાજમાં એક શરમ આવે, કોઈક એક વ્યક્તિને જોઈને બીજા માણસને શરમ આવે કે મારે આ નહીં કરવું જોઈએ, હું જે દિવસે પકડીશ તે દિવસે મારા ફોટો પણ એન્ટી કરપ્શન બ્યુરોએ જનતાને આપી દેશે. તો સમાજમાં એક એવી એ બને. પણ સમાજને પણ પોતાને ક્યાં એવી કોઈ શરમ આવે છે? આજે જો એવી શરમ આવતી હોત તો એ ભ્રષ્ટ અધિકારીઓ જે મોટા મોટા મહેલોમાં રહે છે એને પોતાને એ કરપ્શનથી ભેગું કરેલું જ છે તો એના દીકરા દીકરીના વેવિશાળ પણ ના થવા જોઈએ, એના ઘરે તો કોઈ ચા પીવાય ન જવું જોઈએ. તો આપણને બધાને કોઈને કંઈ કોઈ વાતમાં વાંધો જ નથી. તો એ રસ્તો આ બધાની માથાકૂટની વચ્ચે કાઢવાનો છે કે સામાન્ય માણસને સરકારનું મહેકમે કામમાં આવે કેવી રીતે. અને જ્યારે 2 ક્લાસ 1 અધિકારીઓને સરકારે નિવૃત્ત કર્યા છે તો હું માનું છું કે એક આશા એ મને ને તમને પણ જાગી છે. તો આજનો આપણો મુદ્દો છે કે ભ્રષ્ટ અધિકારીઓની વહેલા નિવૃત્તિ થઈ રહી છે. આપણી સાથે 4 વક્તાઓ છે. કમલેશભાઈ રાજગોર છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ છે, એ કોંગ્રેસના નેતા છે. જગદીશભાઈ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર છે. અને આરસી પટેલ છે, નિવૃત્ત ડીવાયએસપી છે. જગદીશભાઈ, સૌથી પહેલા તમને સવાલ કરું છું કે એક સામાન્ય નાગરિક તરીકે જ્યારે પણ આ પ્રકારની કોઈ વાત આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ, અનુભવીએ છીએ કે સરકાર હવે એના પોતાના ભ્રષ્ટ અધિકારીઓને કે બિન કાર્યક્ષમ લોકોને એની સિસ્ટમમાંથી દૂર કરી નાખશે, તો આ લોકશાહીમાં એ આપણા જેવા નાગરિકોને, સામાન્ય નાગરિકોને એક આશા બંધાય છે કે ચલો હું ને તમે જે મતોથી સરકારને ચૂંટીએ છીએ કાર્યક્ષમ રીતે કામ કરવા બંધાયેલી છે એનો રિપોર્ટ એ 5 વર્ષે આપશે કે અમે આટલા ભ્રષ્ટ અધિકારીઓને એ અમારી સિસ્ટમમાંથી દૂર ખદેડી મૂક્યા છે. શું એ રસ્તો છે કે ગુજરાતમાં કરપ્શન એ બંધ થઈ જશે અથવા તો ચલો ઓછું થશે, બંધ થશે, એ વધારે પડતી અપેક્ષા છે, પણ આ કેટલાક ટકાવારીમાં એ થોડો ઘણો ફેર પડશે કે સરકાર હવે એના ઉચ્ચ અધિકારીઓને પણ એની વય મર્યાદાની પહેલા એ નિવૃત્ત કરી રહી છે? જગદીશભાઈ. જુઓ હેમંતભાઈ, કોઈ સારી શરૂઆત થાય તો પેલા તો આપણે એને આવકારવી તો જોઈએ કમસે કમ કે ભાઈ કશું જ નતું તો કાંઈક થઈ રહ્યું છે. એટલે પેલા આપણે એક જ વિધાનમાં કહી દઈએ કે ભાઈ વેરી ગુડ, બહુ સારી શરૂઆત તમે કરી દીધી. પરંતુ આ જે છે ને અધૂરી બહુ છે અને આમ જુઓ તો આપણા માટે તો અન્યાયી પણ છે. ઓકે, તમે જુઓ 2 ક્લાસ 1 અધિકારીએ વર્ષો સુધી ભ્રષ્ટાચાર કર્યો, પછી સજા શું કરી સરકારે? એને વેલા નિવૃત્ત કરી દીધા. એનો અર્થ એમ છે કે હવે ભાઈ બસ થયું, તમે બહુ ધરાઈને પૈસા તમે ધરાઈને ખાઈ લીધા છે, હવે માફ કરો, કાં તો બીજાનો વારો આવવા દો, કમસે કમ તમે હવે તમારું પૂરું કરો. મને હેમંતભાઈ આમાં બહુ મોટો વિરોધ છે. વિરોધ એટલા માટે છે, હું કે તમે કોઈના પૈસા ખાઈ જઈએ, લાંચ લઈએ, ભ્રષ્ટાચાર કરીએ કે કોઈ, તો તમને ને મને છાપામાંથી કે ટીવીમાંથી ખાલી કાઢી મૂકવા પૂરતી સજા થાય છે ખરી? ના. આપણે જાણીએ છીએ જ્યાં સુધી આપણે જે તે લોકોના પૈસા એ આપણી પાસેથી વસૂલ ન કરી લે ત્યાં સુધી આપણો તો છુટકારો થતો નથી, તો હકીકત છે. તો આ નિવૃત્તિ જે છે વહેલી, એ તો સારું થયું, જાન છૂટી. હવે અંથાઈ અભરે ભરાઈ એટલા પૈસા ખાઈ લીધા છે તો ગોળા 2-5 વર્ષ વહેલા પાપમાંથી છૂટ્યા. વળી ક્યાંક ન કરે નારાયણને કોઈક સારો માણસ અધિકારી આવી જાત અને એ બિલકુલ નિષ્પક્ષ રીતે તપાસ કરે એસીબી માંથી કે કોઈ પણ, અને ક્યાંક આપણા હાવ ભાંડા ભરાઈ જાય ને ઢેબરા અભડાઈ જાય ને આબરૂનું લીલામ થાય. હવે એના કરતા ગોળું આ તો સારું થયું, આ તો સિરપાવ જેવી વાત થઈ. એટલે અત્યારે શરૂઆત ભલે થઈ છે, એટલે મેં પેલું વિધાન કર્યું આપને કે ભાઈ સારી વાત છે કે આવી એક શરૂઆત કમસે કમ થઈ, પરંતુ આ ધડારૂપ શરૂઆત નથી. આ તો એક રસ્તો થયો, અમુક સારું થયું કે આમાંથી એ લોકોને એમ થયું કે હવે ભાગશાળી. હું તો કહું ઘણા લોકો એવું હવે તો સામે ત્યાં તો સારું છે, અરજી ન કરે, ને તો અરજી કરે એમ છે કે ભાઈ અમે ધરાય, અમારી 7 પેઢી ધરાય કે 70 પેઢી ધરાય એટલા પૈસા અમે ખાઈ લીધા છે, હવે અમને મહેરબાની કરીને તમ તારે નિવૃત્ત કરો એમ. કારણ કે આ કોઈ રસ્તો નથી. આંગળા ચાટે કઈ પેટ ન ભરાય કે ઓડકાર ન આવે. અત્યારે તમારે જે અત્યારે પરિસ્થિતિ આપણે જોઈએ છીએ, 4 કોર બેસુમાર રીતે ભ્રષ્ટાચાર, અને એમાં 2 વસ્તુ પણ છે હેમંતભાઈ.
બે પક્ષે કહું છું, સરકારી તંત્ર જ ભ્રષ્ટાચારી છે એવું નથી. આપણે ખુદ એટલે કે નાગરિકો પણ એ પણ એવું તો ઈચ્છે જ છે ને કે ભાઈ ભલે પૈસા દેવા પડે, મારું કામ થઈ જવું જોઈએ. જો ઈ એક માનસિકતા પણ એવી છે ને, કોઈ માણસ એવું પ્રણ લે છે ખરું કે કુરબાન છે, મારે ભ્રષ્ટાચારનો 1 રૂપિયો નથી દેવો કે નથી કાંઈ, મારું કામ લીગલી છે તો શું કામ ન થવું જોઈએ. પણ આપણા કામે કઈ બધા આપણે દૂધે ધોયેલા તો છીએ નહીં. આપણે દુનિયાભરના કાળા કૃત્ય કરવા છે અને પછી ભ્રષ્ટાચારી ઉપર થૂથું કરીને આપણે આંગળી ચીંધવી છે, તો એ તો બે વાત તો બે હાથ વગર તો તાળી પડે નહીં. પણ ખેર, જે રીતે થયું છે એ રીતે, પણ આ જે ઇનામી સ્પર્ધા જેવું છે ને એ પણ સારું નથી એમ કહું છું. એને એ માણસને હવે તમે જો નિવૃત્ત ક્યારે કરો છો, તમે એમ કે સરકાર એમ માને છે કે આણે દુનિયાભરનો ભ્રષ્ટાચાર વર્ષો સુધી કર્યો એમ, પણ તમે અત્યારે ડોક્યુમેન્ટ આગળ બતાવાય ખરા કે આટલા આટલા ડોક્યુમેન્ટ એને ભેગા કર્યા, તો ભલામણ એને ઠાહી દો જેલમાં, એની પાસેથી પૈસા વસૂલ કરો અને એને તો ઠીક એની હાથ પેઢીને ભવિષ્યમાં આવું સપનું ન આવે એવો કેમ ધડારૂપ ન કરો. તમે સ્વયં સ્વીકારો તો છો કે આ ભાઈ ભ્રષ્ટાચારી છે, અને બોલો છતાંય એને તમે જેમ માખણના પિંડામાંથી વાળ ખેંચી લ્યો, મોવાળો ખેંચી લ્યો ને કાંઈ કોઈને ખબર ન પડે એમ એને તમે નિવૃત્ત કરી દો, તો એનો અર્થ શું મને કયો? એટલે કહું છું, અહીંયા પણ જેમ કે અમારે ત્યાં ટીઆરપી કાંડમાં થયું, તો ટીઆરપી કાંડમાં થયું તો શું થયું, બધા કેટલાકની બદલી થઈ, કેટલાકને સસ્પેન્ડ કરે પાછા આવવાના. તમને કહું હું હેમંતભાઈ, ખેર અત્યારે સરકાર જે કરી રહી હોય તે, હું આપને કહું અન્ન અને પુરવઠાના જે અનાજ રેશનિંગની દુકાનમાંથી છે ને કેટલા બધા કૌભાંડો બહાર આવ્યા કે બારોબાર અનાજ વેચાઈ જાય છે, 1000 ટન. એમાંથી કોઈ પણ એક તમને કહું પુરવઠા અધિકારી આજ સુધીમાં ક્યાંય સસ્પેન્ડ થયો હોય તો મને કયો. શિક્ષણની આટલી સ્કેમ ચાલે છે, કોઈ જિલ્લા શિક્ષણ અધિકારી સસ્પેન્ડ થયો હોય તો મને કયો. સ્કોલરશીપની આટલી સ્કીમ ચાલે છે, કોઈ સમાજ કલ્યાણ અધિકારી જો આમાં સસ્પેન્ડ થયો હોય તો કે એને સસ્પેન્ડ તો છોડો, કાઢી મૂકાણો કે કોઈ પણ પ્રકારની વાત થઈ હોય તો કયો. નલ સે જલ, કોઈ પાણી પુરવઠા અધિકારી સસ્પેન્ડ થયો હોય તો કયો. તક્ષશિલા કાંડ, હરણી બોટ, મોરબી પુલ કાંડ, અમારો ટીઆરપી રાજકોટનો કાંડ, સુરત, વડોદરા, મોરબી અને રાજકોટ, આટલી આવી કરુણાંતિકા સર્જાઈ જેમાં સેંકડો લોકોના મોત થઈ ગયા સાહેબ. એક પણ આઈપીએસ કે આઈએસ અધિકારીને કાંઈ પણ થયું હોય તો કયો, જે લીફાફોથી ચોક્કસ થઈ, પણ બીજું કાંઈ થયું નથી. એટલે ભ્રષ્ટાચાર થી આ જે અત્યારે સસ્પેન્શન, બદલી અને વહેલી નિવૃત્તિ, એ હું તો કોઈ એનો સિરપાવ છે સાહેબ. આનો કોઈ અર્થ નહીં. એને ધડારૂપ સજા થાય તો જ આનો મેળ પડે, બાકી તો બધા સામેથી હું તો કહેશે કે ભાઈ અમે ધરાઈ ગયા, અમને કોઈ સામે કાઢી મૂકો હવે, જેથી કરીને અમારે કોઈ કાનૂની સિકંજામાં આવવું ન પડે અને અમે ધરાઈને જે હરામના પૈસા ખાધા છે એ અમારી પેઢીઓ ખાધા કરે. આનો શું અર્થ હેમંતભાઈ? હું એમ માનું છું. આરસી પટેલ સાહેબ, હું જગદીશભાઈના સવાલને જ આગળ વધારું છું. રાધર કેટલીક વાતો એને કરી દીધી, હું એ સવાલના ફોર્મેટમાં તમને પૂછું છું કે એવું કેમ ન થાય? જનતા તો પોતે એવું ઈચ્છે છે, આપણે કાયમ એવું કહીએ કે એમ કે ગલ્ફ કન્ટ્રીઝમાં આવું છે ને દુબઈમાં આવું છે ને ફલાણા દેશમાં એવું છે. લોકો હવે એ કોઈ ચલક ચલાણું તારે ઘરે ભાણું એવું કંઈક આપણે કહીએ છીએ ને, એ બધા એના મૂડમાં નથી. ભાઈ ઠીક છે, ઓકે, લોકશાહી છે, પણ જે ખરાબ કરે છે, ખોટું કરે છે, એને દંડો તમે. હવે એને કીધું કે વીઆરએસ લઈ લે, કોઈ પહેલા નિવૃત્તિ લઈ લે, તો એને તો આ કોઈ લાગુ જ નથી પડતું. અને જ્યારે સરકાર ખુદ એવું કે અમારી સિસ્ટમમાં રહીને તમારી સામે એસીબીના ગુના હતા, તમારી સામે ખાતાકીય તપાસ થઈ હતી અને તમે બિનકાર્યક્ષમ પણ હતા, તો જેલ ભેગા કેમ ન થાય? તમે એને એવું કહી દો કે 3 મહિના તમને ઇજાફો નહીં મળે અને પછી તમને આ બધું આપવા પાત્ર થશે, તો એ સજા થોડી છે. આજ લોકો થોડા એનાથી એ ખુશ થવાના છે. લોકોનું ખુશ કરતા લોકોનું થોડું એનાથી ભલું થવાનું છે. તમે કહી દીધું કે આ ક્લાસ 1 અધિકારી હતા, બિનકાર્યક્ષમ હતા, હવે એને વહેલા અમે સેવા નિવૃત્ત કરીએ છીએ. પટેલ સાહેબ. ધન્યવાદ હેમંતભાઈ. હવે જગદીશભાઈએ કીધી એ બધી જ વાતો સાથે હું લગભગ સંમત છું. જી, આ એક સરકારે ભ્રષ્ટાચારી માણસના માટેનો રસ્તો કાઢ્યો છે. આની અંદર કંઈ એવું નથી કે એને કોઈ સજા થઈ છે અથવા તો બિનકાર્યક્ષમ છે. એ કેટલા વર્ષે, 55 વર્ષે સરકારને ખબર પડી, એટલે લગભગ 30 વર્ષ નોકરી કર્યા પછી ખબર પડી. સાહેબ, ભ્રષ્ટાચારનો ભરડો ગુજરાતમાં એટલો બધો છે
દેશમાં એટલો બધો છે, પણ ગુજરાતમાં તો હદ થઈ ગઈ છે સાહેબ. તમે હા, જ્યારે ક્લાસ 1 અથવા તો આઈએએસ આઈપીએસ અથવા તો ઉચ્ચ અધિકારીને જ્યારે સરકાર હાથ મૂકશે ને એના ઉપર, ત્યારે જનતાને એમ વિશ્વાસ બેસશે કે આજે સરકારની ઈચ્છા થઈ છે કે ભ્રષ્ટાચારને રોકવો છે અથવા તો ભ્રષ્ટાચારીઓને પકડવા છે. સરકારની અંદર વ્યવસ્થા ઇજાફો અટકાવી દેવો, સસ્પેન્ડ કરી દેવા, આ બધી વાતો છે એ લીફાપોથી વાળી વાતો છે. હું એમ માનું છું કે સરકાર જે દિવસે ધારશે એ દિવસે સરકારના અમુક ઓનેસ્ટ અધિકારીઓને બાદ કરતા લગભગ એક પણ અધિકારી પોતાને સજા પામ્યા વગરનો જ નીકળશે નહીં. પણ કેટલુંક છે કે જેમ કેટલાક અધિકારીઓ એટલો બધો ભ્રષ્ટાચાર કર્યા પછી ધરાઈ ગયા હોય છે કે એ કોઈ કામ કરવા જ રાજી નથી હોતા. એમને એટલું બધું થઈ ગયું હોય છે, પૈસા એટલા થઈ ગયા હોય છે, 7 ને 70 પેઢી ચાલે એટલા થઈ ગયા હોય છે, અને પછી એ જ પૈસામાંથી સરકાર સામે અને કોર્ટમાં લડી લેવાની તૈયારી પણ કરી ચૂક્યા હોય છે કે સરકાર એમને કંઈ બગાડી શકતી નથી. કદાચ એ સસ્પેન્ડ કરે છે તો 6 મહિના 12 મહિના પછી પાછા આવી જાય. એ ભ્રષ્ટાચારના પૈસે જ એ સરકારને હંફાવે છે. સાહેબ, સરકાર નથી જોતી. આજે એ જે સહકારી મંડળીના અધિકારીને સસ્પેન્ડ વહેલા નિવૃત્ત કરી દીધા અથવા બીજા અધિકારીને કરી દીધા, આ બધી છે ને સાહેબ એક દેખાડો છે. સરકાર હાથ મૂકે અને એસીબી ને સાથે રાખીને ચાલે. હું કઉ છું કે 100 માંથી કદાચ અડધો અધિકારીને સરકાર પકડી શકશે, અને દાખલારૂપ સજાઓ તો થતી જ નથી. જે આ કાંડ જગદીશભાઈએ કીધા એ બધા કાંડ જુઓ ને સાહેબ, આ તાજેતરના કાંડ છે. ભૂતકાળના કાંડની તો વાત જ છોડો. ભૂતકાળની અંદર થયેલા કાંડમાં કોઈ પણ રીતે જનતાને સંતોષ થાય કે આ જે સાચો ન્યાય સરકારે કર્યો છે તે સાચી સજા કરી છે એવું કંઈ નહોતું. કદાચ આ એક અહીંયા લઠ્ઠાકાંડ થયું હતું અમદાવાદ ગ્રામ્યની અંદર, એ ભાવનગર બોટાદ વાળું, અને એવામાં કંઈ સિનિયર અધિકારીઓની રાજકોટમાં બદલી થઈ. એ જ સિનિયર અધિકારીઓને સરકાર હાથ મૂકી શકતી નથી. ગમે કેટલો ભ્રષ્ટાચાર થાય છે એ સરકાર ક્યાં નથી જાણતી. જનતા જાણે છે તો સરકાર તો જાણતા હોય, કેમ કે ભ્રષ્ટાચાર તો સરકાર સુધી થઈને પછી પ્રજા સુધી જાય છે. બીજી વાત એક જગદીશભાઈએ કરી, એ માનું છું કે પ્રજા પણ ટેવાયેલી છે કે મારું કામ થાય છે ગમે તે ભોગે થાય. સાહેબ, આટલા લેતા કરી નાખો ને. દરેકને ભ્રષ્ટાચાર આપવા વાળો તૈયાર થાય છે ત્યારે લેવા વાળો તો તાકીને જ બેઠો હોય છે. અને કેટલી હદ સુધી જાય છે. સામાન્ય કાગળિયું સાહેબ ભ્રષ્ટાચાર વગર ખસતું નથી. અને કોઈ પણ ઓર્ડર, હું સામાન્ય રીતે કેટલાક વકીલ મિત્રોના સંપર્કમાં છું, એ જયારે રેવન્યુની વાત કરતા હોય ત્યારે એવી રીતે વાત કરે છે કે સાહેબ આપણે ડેપ્યુટી કલેક્ટરમાં ઓર્ડર લઈ લેવાનો છે, જજમેન્ટ આપણી ફેવરમાં મેળવી લેવાનું છે. કેટલી બધી સેટિંગ અને ગોઠવણની વાત હશે. એટલે જ્યાં સુધી સરકાર પોતાની ખૂબ કડક ઈચ્છા જાહેર નહીં કરે અને સિનિયર અધિકારીઓના ઉપર આ તમે જો કેટલી મિલકતો સાહેબ, કેટલા ફાર્મ હાઉસો, કેટલાક પેટ્રોલ પંપો, કેટલીક ઇન્ડસ્ટ્રીઝ, ક્યાં ભાગીદારી, ક્યાં રોકાણો, ક્યાં શેર બજારમાં રોકાણો, આ બધું શું છે સરકાર નથી જાણતી? સરકાર બધું જ જાણે છે. પણ સરકારની પણ શું લાચારી છે કે આવા અધિકારીઓને ડિસમિસ સિવાયનો કોઈ હુકમ ન થાય તો જ આ અધિકારીઓ, એ નાનો અધિકારી હોય જેનો જેટલા પ્રમાણમાં ગુનો અને જેટલા પ્રમાણમાં ભ્રષ્ટાચારમાં રોલ, એ ભલે ચાહે મંત્રી સુધી પહોંચતો હોય તો પણ જ્યાં સુધી આ પ્રકારની પ્રવૃત્તિ સરકાર જાતે એક જેને કહેવાય ને કે ઝુંબેશ તરીકે નહીં ઉપાડે ત્યાં સુધી કંઈ નહીં થાય. આ એક ઉદાહરણ રૂપ, જેમ ભાઈએ કીધું એમ કે માખણમાંથી એક વાર ખેંચી લીધો, કંઈ ના થાય સાહેબ. મનહરભાઈ, આ એક સ્મૂથ રીતે એને છોડી મૂકવાનો વિષય છે કે ભાઈ તું ધરાઈ ગયો છે, હવે તું તારા ઘેર જા, અહીંયા બીજું છે ત્રીજું છે, એવું ચાલ્યા કરે છે. મનહરભાઈ, એટલે સરકારની ઈચ્છા અને અધિકારીઓ જે ઓનેસ્ટ અધિકારીઓ છે એ પણ આવા અધિકારીઓને જાહેર કરે, ઉઘાડા પાડે, એમને પકડે, એમની સત્તાનો તો ઉપયોગ કરે કમસે કમ, અને એમના તાબામાં આવતું હોય એટલું તો કામ કરી બતાવે. ત્યારે આની અંદર સરકારે આજે જે શરૂઆત કરી છે ને એ શોભશે. ઓકે, અન્યથા તો આ બધી લીફાપોથી વાળી વાતો છે અને ચાલતું રહેશે. મનહરભાઈ, તો તમને એવું લાગે છે કે જનતા પણ હવે સરકારોને જવાબદાર બનાવવા માંગે છે? ક્યાંય ભલે ઝંડા લઈને ન નીકળે
પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ એ જ્યાં પણ સરકારની ખામીઓ હોય છે ત્યાં એક પોસ્ટ કરીને એ વાતને છોડી દે છે. તો કદાચ એ પડઘો એ સરકારમાં પડ્યો હશે ને એવું થયું હશે કે ભાઈ નિયમ પણ બદલો અને હવે શરૂઆત પણ કરો કે જે લોકો ભ્રષ્ટ છે એને તમે નિવૃત્ત કરવાના ચાલુ કરો, કે પછી એના સિવાયની કોઈ સાઇટ છે? એ બંને વક્તાઓએ જે વાત કરી, વિદ્વાનોએ વાત કરી, એમની સાથે પણ હું પણ સૂર પુરાવું છું, પણ થોડી એમથી એક પતલી ભેદરેખા એમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન હું કરું છું હા કે આપણે આ ભ્રષ્ટાચાર જે થાય છે હા એમાં એક નાગરિક તરીકે મારે ફરિયાદ કોને કરવાની? હા કે મારી સરકાર આવો ભ્રષ્ટાચાર કરે છે તો મારે ફરિયાદ તંત્રને કરવાની કે સરકારને કરવાની? હવે તંત્ર ભ્રષ્ટાચાર કરે છે અને આપણે સરકારને ફરિયાદ કરીએ છીએ, અને સરકાર અને તંત્ર વચ્ચેનો મેળાપ કેવો છે એ જો આપણે સમજવાનો પ્રયત્ન બરાબર ન કરીએ તો આપણે પહેલા જ પગથિયામાં આપણે ભૂલ કરી દીધી છે. અહીંયા ગુજરાતની અંદર 2002 થી અહીંયા સરકાર જેવી કોઈ ચીજ નથી, એ બાબુઓની સરકાર ચાલે છે. એટલે ઘડીક પૂરતા આપણે તમામ ભારતીય જનતા પાર્ટીના સિનિયર, નો સિનિયર, અભ્યાસુ, અભણ, ભણેલા આ તમામ મંત્રાલયમાં બેઠેલા મંત્રીશ્રીઓ એ એક સરકારનો એક ભાગ છે ખાલી, અને એક સિમ્બોલિક ભાગ છે. પણ આખી સરકાર આજ જે નિવૃત્ત થયા એ ભાઈ, એ આખી 11 વર્ષથી તો એ ચલાવતા હતા, 12 વર્ષ પહેલા તો સાહેબ પોતે હતા. એટલે આમાં સરકાર પાસેથી તમે અપેક્ષા રાખો છો તો એ મોટામાં મોટી આપણે ખાઈમાં પડી જઈએ છીએ. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ એ કે ઉપરની બે વ્યક્તિ એવી રીતે ગુજરાતનો વહીવટ કરે છે કે જ્યારે તમારે કોરોના પ્રકોપ અને મહામારી વચ્ચે તમારે નવરાત્રીનું વેકેશન લાવવું કે ન લાવ્યું શિક્ષણ મંત્રી જાહેર કરી દે, અને ઉપરથી 2 કલાકમાં ફોન આવે નવરાત્રીનું વેકેશન નથી જાહેર કરવાનું, વેકેશન બીજું જાહેર કરવાનું હોય, ઉપરથી ફોન આવે 2 કલાકમાં શિક્ષણ મંત્રીની વાત ખોટી પડી જાય. દીકરાઓને શાળા સંચાલક મંડળને ફી માફ કરવી 3 મહિનાની કે ન કરવી, અને એ નિર્ણય લેવાઈ જાય, ઉપરથી આવે તો કે નહીં કરવાના. હાઈકોર્ટમાંથી વાલી લઈ આવે તોય પણ સરકાર પાલન ન કરે. સાહેબ આ તમામ બાબતો ભ્રષ્ટાચારના મૂળમાં પડેલી સીધી ને આડકતરી બાબતો મેં વાત કરી આપણે. એટલે કે ઉપરની બે વ્યક્તિ આખી સરકાર ચલાવે છે, બાકીની સરકાર છે સિમ્બોલિક છે, તંત્ર એ કામ કરે છે. હવે મને તમે કહો કે જે જગદીશભાઈએ વાત કરી કે જયારે હરણીની અંદર બોટ કાંડ ઊંધી પડી અને જે ઘટના ઘટી, સુરતનો તક્ષશિલા કાંડ ગણો કે રાજકોટનો ટીઆરપી ઝોનની અંદર અગ્નિ લાગી અને અનેક લોકો, નિર્દોષ લોકોના મોત થયા. આમાં તમામની અંદર તો તંત્ર છે, સરકાર જેવું તો કશું છે નહીં અહીંયા. તો તંત્ર પાસેથી સરકાર કામ લેવા માટેનું મજબૂત તંત્ર, સરકારનું માળખું તો હોવું જોઈએ ને. હવે તંત્ર અને સરકારમાં હું ગઈકાલ સુધી એવું વહેમમાં હતો, એ મને આ રાજનીતિની ભાષામાં મને સદબુદ્ધિ એ લોકોએ આપી. કોને આપી? આ સરકારના માહોલે. એવી માહોલને સદબુદ્ધિ આપી મને કે આ બંને પાછા એકબીજાના પર્યાય છે. એટલે એકબીજાના પર્યાય પાસે તમે બહુ મિલાપી પડે. તમે સુફલામ સુફલામ યોજનાથી માંડી અને ટીઆરપી ઝોન સુધીના એક પણ ભ્રષ્ટાચારની અંદર તમને કશું પણ મળવાનું નથી. આ વાસ્તવિકતા છે. 2002 પછી એસઆઈટી નામનો શબ્દ મેં મારા કાને સાંભળ્યો. 2002 પછીના એસઆઈટી જેટલી નિમાણી એની અંદર બધામાં જગદીશભાઈની બહુ શુદ્ધ ભાષામાં એક દિવસ મેં બોલતા તમે સાંભળતો હતો કે આ લિફાફી ખાંડવાના ધંધા છે બધા, આમાં કશું મળવાનું નથી. વાત સાથે સંમત છું. પણ પ્રશ્ન એ છે કે સરકારની અંદર આ ભ્રષ્ટાચારીઓને મજબૂત કોણ કરે છે? આ ભ્રષ્ટાચારીઓને બારી ખુલ્લી કોણ રાખી છે? આ ભ્રષ્ટાચારીઓને હિંમત કોણ પૂરી પાડે છે? અને આ ભ્રષ્ટાચારીઓને પેદા કોણ કરે છે? આ 4 સવાલ ભ્રષ્ટાચારીઓ માટે છે. એ ભ્રષ્ટાચારી નામની ચીજ, જે પ્રકૃતિ, એ કોણે ઉભી કરી અને કોણ લઈ આવે છે સચિવાલય સુધી? અને આ સચિવાલય સુધી આવનારી ભ્રષ્ટાચારની જે બદબુ છે એને સરકાર તૈયાર કરે છે અને તંત્ર પાસે કામ કરાવડાવે છે, અને તંત્ર એના ઉપર કામ કરે છે, અને તંત્ર પછી એમાં કઈ ને કઈ રીતે પકડાઈ જાય તો ઉપરના બે લોકો છે એમાંથી એના જે વાયરસ છે સિસ્ટમ પ્રમાણે જો કામ ન કર્યું હોય એટલે કાંઈ અધિકારીને બદલી નાખવાનો અથવા તો મંત્રીને રાજીનામું લઈ લેવાનું. તમે બહુ સિસ્ટમેટિક રીતે ચાલે છે આ કામ. કોઈ એવી સામાન્ય સમજથી ચાલતું નથી. બહુ ઉચ્ચ કક્ષાનું, ઉચ્ચ કોટીનું કામ છે. અને એની અંદર એટલી સરકાર જવાબદાર અને એટલું તંત્ર જવાબદાર. એ બંને એકબીજાના પર્યાય છે અને પર્યાયની રીતે કામ કરે છે. હું તમને 3 દાખલા આપું એના, કે જે જગન્નાથ મંદિરની જગ્યા, એક ભગવાનના જગન્નાથ ભગવાનની જગ્યા 800 કરોડ રૂપિયામાં ડીલ થઈ જાય અને એના ઉપરના રાજનીતિ શરૂ થઈ જાય, અને ભારતીય જનતા પાર્ટીની જેવી વિશ્વ હિન્દુત્વની ભાવના વાળી પાર્ટી એના સમયમાં બને. અહીંયા બાજુમાં ગાંધીનગરની બાજુમાં 20,000 કરોડની જગ્યા, એ જગ્યાની અંદર પાંજરાપોળની જગ્યા, માં ગૌમાતાનું કામ,
ગુજરાતમાં અમારા ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ગૌચર ભાવનગર જિલ્લામાં વેચાઈ ગયા. તો આ બધી ઘટનાઓ જે છે એ બહુ હાઈ ક્વોલિટીની ઘટનાઓ છે, હાઈ ક્વોલિટીની. એમાં આપણી નજર કરીએ તો મેળ ન પડે. આ બધી વસ્તુ કરવા પાછળનું કારણ જે પેજ પ્રમુખ ઉપર માઇક્રો પ્લાનિંગ કરનારી ભારતીય જનતા પાર્ટી જો હોય તો એને આ ભ્રષ્ટાચાર કોઈ એવું માનો છો કે આ તંત્ર અને આ અહીં બેઠેલા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનની હસ્તીની વાત છે? ના, આ બેમાંથી એકયની હસ્તીની વાત નથી. આ ઉપરથી ઉચ્ચ ક્વોલિટીનો ભ્રષ્ટાચાર જે આવે છે એ અહીંયા ઇમ્પોર્ટ થાય છે અને એનાથી એની સૂચના પ્રમાણે ભ્રષ્ટાચાર થાય છે. એટલા માટે કોઈ પણ ભ્રષ્ટાચાર થાય એ ભ્રષ્ટાચારના મૂળિયા સુધી આ સરકાર ક્યારેય પહોંચે નહીં, પહોંચવાનો ઈરાદો ધરાતી નથી અને પહોંચવાની મનસા પણ નથી. છેલ્લે બીજી એક વાત કહું કે આ ગુજરાત સરકાર પાસે સંપત્તિ કેટલી છે, ગુજરાત સરકાર પાસે કંપનીઓ કેટલી છે, ગુજરાત સરકાર પાસે કેટલું ખનીજ છે, ગુજરાત સરકાર પાસે કેટલું ગૌચર છે અને ગુજરાત સરકાર પાસે યુનિવર્સિટી કોલેજ છે અને ગુજરાત સરકાર પાસે કેટલું પાણી છે. આ 5-7 બાબતો મેં કીધી. આ ભ્રષ્ટાચાર આની બાજુમાં ફરે છે. તમે જો ખનીજની બાજુમાં હોય, આ મેં તમને 7ની વાત કરી. આ 7ની અંદર ગુજરાતનું ગાંધીનગરનું કમલમ અથવા તો એ ખેસવાળો માણસ અથવા તો એની નજીક બેઠનારો માણસ અથવા તો ભારતીય જનતા પાર્ટીનો લાભાર્થી ઉદ્યોગપતિ. આના સિવાય ભ્રષ્ટાચાર ક્યાંય કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. નીટની એક્ઝામ અપાણી, 23 લાખ આશાસ્પદ યુવાનોનું ભવિષ્ય રગદોળી નાખ્યું. એ એપિસેન્ટર ગુજરાત નીકળ્યું. એમાંય પાછું ક્યાં નીકળ્યું આપણને સૌને ખબર છે કોણ હતો એ માણસ. એટલે મારું કહેવાનું એમ છે પ્રાથમિકતા આપણી સરકારની કઈ, તંત્રની કે રાજ્ય સરકારની પ્રાથમિકતા કઈ? પ્રાથમિકમાં મારી દ્રષ્ટિએ જો હું સરકાર ચલાવતો તો મારી દ્રષ્ટિએ નાગરિકની સુરક્ષા, નાગરિકની રોજગારી, નાગરિકનું જીવન અને એના મોઢા ઉપર સ્મિત. આનાથી વિશેષ જો આપણે કોઈ પણ જગ્યાએ બહાર ન જઈએ તો આમાંથી એક પણ વસ્તુ આ રાજ્યની અંદર બનતા 10 વખત લોકો ભ્રષ્ટાચારીઓ વિચારશે અને ભ્રષ્ટાચારીઓને એ ગંધ પહેલેથી આવી જશે સરકારની કે હવે આમાં આગળ વધાય. કારણ કે ધરતીકંપ થાય એટલે ગાયને વાછરડા કેમ જયારે ખીલા તોડાવે એમ ભ્રષ્ટાચારીઓ ઉપર જયારે નિષ્પક્ષ સરકાર બેસશે ને તે દિવસે એને ખબર પડી જાય કે આમાં હવે કરાય નહીં, નહીતર આપણે ઘરના રોટલા આપણા અભડાઈ જાય. એટલે મારું કહેવાનું એમ છે હેમંતભાઈ, તમારો સબ્જેક્ટ આ બહુ સરસ છે. બંને વિદ્વાનોએ જે વાત કરી એની સાથે સંમત છું. એક અધિકારી તરીકે કામ કર્યું મને ખબર છે સાહેબ. અમને એક અડધા દિવસની રજાનો મેમો આપે ને સાહેબ, 3 દી ખાવું નથી ભાવતું. 3 દિવસ ખાવાનું. મારા જીવનના પ્રસંગોની વાત કરું તમને કે જયારે કોઈ વખત 5 મિનિટ અધિકારી તરીકે મોડા પહોંચાવે ને અને મેમો પૂરે શ્રી પટેલ આ તારીખે મેં મારી વિઝિટ લીધેલી, નીચે સહી કરનાર 2 દિવસમાં ખુલાસો કરો, તમે 15 મિનિટ કેમ લેટ હતા. આવા ખુલાસા મારી પાસે ઓન પેપર પડ્યા છે. ત્યારે 3 સુધી રોટલા નો ભાવતા. આ પરિસ્થિતિ હતી 1986-87 ની અંદર. અને આજે અધિકારીઓ મસાલો દેખાય, મંત્રી મસાલો બે ભેગા ખાય છે. કોઈ પ્રકારની કઈ નથી, જનતા જાય ભાડમાં. આ પરિસ્થિતિ રોજગાર ચાલે છે એનું કારણ છે ઉપરની 2 વ્યક્તિ ચાલે, સરકાર અને તંત્ર ભાગીદાર છે, એને ફલસ્વરૂપે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાયલો છે. ડોક્ટર રાજગોર, તો સરકાર પોતે આ 2 ક્લાસ 1 અધિકારીઓને વહેલા નિવૃત્ત કરીને શું સંદેશો આપવા માંગે છે કે ચેતી જજો કે પછી બધાય વહેલા નિવૃત્તિ લઈ લેજો? એ કરવા જશે. હું માનું છું કે ગુજરાતમાં એ સરકારી મહેકમામાં બહુ મોટી ભરતી એ બહાર આવશે, નવા લોકોને લેવાની જરૂરિયાત પડશે સરકારી સિસ્ટમમાં. ડોક્ટર રાજગોર, બહુ સરસ રીતે મારી વાત સંભળાય છે હેમંતભાઈ? સંભળાય છે મારો અવાજ? હા, આપનો અવાજ આવે છે, બોલો. હાજી. બહુ સારી વાત લઈને આપણે પ્રજાની વચ્ચે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. કદાચ ચર્ચાનો અંત તો એટલો બધો લાંબો હશે કે કદાચ આપણે સીમિત સમયની અંદર એની ચર્ચા પૂરી નહીં કરી શકીએ. ચોક્કસ આપણે વિષય મૂક્યો છે કે આ જે દ્રષ્ટાંત રૂપી જે 2 લોકોને અત્યારે આપણે રજા મુક્તિ આપી અને એના કારણે ક્યાંક ને ક્યાંક સરકારે જે કામ કર્યું તો આદરણીય વિદ્વાનોએ કીધું કે ભાઈ સરકારે પહેલું પગલું તો સારું કર્યું અને બીજા પગલાની વાત પછી છે. પરંતુ ભ્રષ્ટાચારની વાત લઈને આવીએ છીએ ત્યારે હું ચોક્કસ એવું માનું છું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ હોય કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હોય તો એ સ્પષ્ટ માને છે કે આ સરકાર, કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, જે ભ્રષ્ટાચારી લોકો છે અને જે ભ્રષ્ટાચાર કરીને પોતાનું જે ધન ભેગું કર્યું છે એ બધું જ પ્રજા પાસે પાછું મેળવવાની વાત લઈને આગળ વધી રહ્યા. પણ આમાં પાછું મેળવવાની વાત અમારા કોંગ્રેસના મિત્રોની કે એમને તો ગઈકાલે જ એમને સદબુદ્ધિ સૂજી કે આ શું થઈ રહ્યું છે તંત્ર અને સરકારનું. અત્યાર સુધી અમને સદબુદ્ધિ નથી. કઈ વાંધો નહીં, સારી વાત છે, ગઈકાલે જ ખબર પડી.
આટલા વર્ષોથી અમને ખ્યાલ નતો, હા પરંતુ હું એવું માનું છું હમ, કે સરકારી બાબુઓ જે પણ કામ કરી રહ્યા છે એને સજા આપવાની જો વાત હોય હા તો એ કોર્ટ અને કાયદાની વાત છે. હા સરકાર ચોક્કસ ક્યાંક ને ક્યાંક કઈ ખોટું કરે તો પ્રજાના હાથની અંદર 5 વર્ષે એ અગ્નિ પરીક્ષામાં જાય છે હા. અને અગ્નિ પરીક્ષા પૂર્ણ કરીને પાછા આવે છે. હા એટલે સરકારી તંત્ર પાછું એનું એ ક્યારે રહે કે એને પણ અગ્નિ પરીક્ષા આપવા પડતી હોય છે, પણ સરકારી બાબુઓને આવું કરવાનું કોઈ અવકાશ મળતો નથી. એ તો પ્રમોશન લઈ લે અને પ્રમોશન કરીને વધારે હક લઈને વધારે પાછું ભ્રષ્ટાચાર કરે. હા અને ભ્રષ્ટાચારની વાત કરું તો કોઈનું છપાઈ જાય છે, જગદીશભાઈ મારી સાથે સંમત હશે, એમની જ વાત છે, કોઈનું છુપાઈ જાય છે ને કોઈનું પણ છપાઈ જાય છે. આ બે વસ્તુ છુપાવવાનું અને છપાવવાનું આ બે કામની અંદર બધા જ લોકો ઇન્વોલ્વ છે. અને હું એ પણ માનું છું હમ, કે ડોક્ટરની ભાષામાં કહીએ હા તો જે રીતે અત્યારે આધુનિક જમાનાની અંદર હમ, 21મી સદીની અંદર સ્વસ્થ હેલ્ધી વ્યક્તિ શોધ્યો પણ નહીં જડે હા એમ મને એમ લાગે છે આ તંત્રની અંદર હા 21મી સદીની અંદર સ્વસ્થ વ્યક્તિ નહીં પણ સાચો ભ્રષ્ટાચાર વગરનો વ્યક્તિ શોધ્યો જડશે કે નહીં. કે ભ્રષ્ટાચાર ક્યાં છે? શું ભ્રષ્ટાચાર સરકારી તંત્રમાં છે, હા સરકારી બાબુઓમાં છે, હા સરકારી બધા જ લોકોમાં છે? હમ, બધા જ વ્યક્તિઓના મનની અંદર આ મનની અંદર ભ્ષ્ટાચાર ઘૂસી ગયો છે. હા અને ભ્રષ્ટાચાર શોર્ટકટ કરવા માટે હા. લોકો ભ્રષ્ટાચારના રસ્તે ચાલ્યા છે. અને આ ભ્રષ્ટાચારની માનસિકતા હા એ ધીમે ધીમે દૂર કરવા માટે રાજનીતિ આ ચર્ચાનો વિષય નથી. હા અમને બે રાજકીય પક્ષોને બોલાવ્યા, આપનો આભાર. હા પરંતુ શું રાજકીય પક્ષો એ હું અને મનહરભાઈ સાચી વાત તમારી સમક્ષ તથા પ્રજા સમક્ષ અમે મૂકી શકીશું? બિલકુલ નહીં. કેમ? તમે કે સ્વીકારો એ જોયું ને મોટી વાત છે. હેમંતભાઈ, જયારે નીટની વાત આવી તો હમણાં મનહરભાઈ ના કીધું નીટમાં આમ થયું તેમ થયું, પરંતુ હું એવું કઈ છટકી જવા નથી માંગતો કે 5 લોકોને જ્યાં પકડાયા હતા, છુપાયા હતા, તો કોણે છુપાયા હતા? તો કોંગ્રેસના કાર્યાલયમાં છુપાયા હતા. એવું કઈ છટકવા નથી માંગતો, રાજનીતિ નથી કરવા માંગતો. હું એવું પણ કહેવા નથી માંગતો કે તેજસ્વીના પણ છતાંય હું એવું માનું છું કે તમે બિલકુલ કહેવા નથી માંગતો. છતાંય હું એવું માનું છું બિલકુલ એવું પણ કહેવા નથી માંગતો કે તમે જે સાચું ક્યાંક માનો છો ને એ જ કહો. આ કોંગ્રેસના લોકોએ કરેલો ભ્રષ્ટાચાર લોકોએ સાંભળ્યો, એમને દૂર કરી અને અમને સરકાર મૂકી એવું પણ કહેવા નથી ચાલો, માંગતો. છટકવા માટેની આ બારીઓ છે મારી કહેવાની. ઓકે. પરંતુ એવું નહીં કહું. હા. હું ચોક્કસ એવું માનું છું હા. કે જેટલી જવાબદારી કોંગ્રેસની છે જી. એટલી જવાબદારી ભારતીય જનતા પાર્ટીની પણ છે. જેટલી જવાબદારી મનોહરભાઈ છે, ઉકારા કરીને જે આત્મા એમનું ભરે છે, જીવ ભરે છે, એટલો જીવ ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર કમલેશ રાજગોરને પણ ભરે છે. જોરદાર. એમને એકલોનો નથી ભરતો. ઓકે. કેમ? એટલે કે આ આખી બધી જે શરૂ થઈ છે ને હા. એ જગદીશભાઈ બી સાંભળે છે અને બીજા રાજકીય વિશ્લેષક જાણે છે કે આ તંત્રની અંદર શું ચાલી રહ્યું છે. ઓકે. ચોક્કસ એટલે આ સબરા ગુનાઓની નબળી સજાઓ, હા. કેમ કે આપણે જોયું કે સાહેબ લોકોએ પૈસા ભેગા કરી લીધા હોય, હા. એમને નિવૃત્તિ કરી દીધી હોય, હા. તો એ જ પૈસાથી એ ધારો કે કોર્ટમાં અમે ખાતાકીય તપાસ કરાવીશું તો એ જ પૈસાથી એ લડશે અને પાછા નિર્દોષ જાહેર ચાલો, થશે. સાચી. અને આમને ભ્રષ્ટાચાર ચાલતો રહેશે. હા. કેમ કે અંગ્રેજોના જમાનાથી જે કાયદાઓ આવ્યા પણ- એ આપણે આદરણીય નરેન્દ્રભાઈએ બદલવાની ઓકે. કોશિશ કરી. તમે- અને નીટની અંદર જે પરીક્ષા પેપર લીકની અંદર તમે નવો કાયદો ડોક્ટર- બનાવ્યો. તમે ડોક્ટર જે દરેક વાતને કાયદાની generalize અંદર કરી રહ્યા છો. ક્યાંક ને ક્યાંક પહેલેથી જ વકીલો છટકબાજીઓ શોધી ચાલો. લે છે. અને તમે છટકબાજીઓના કારણે તમે ભ્રષ્ટાચાર તમે વાતને વધી રહ્યો છે. જનરલાઇઝ અને કરી એના રહ્યા છો કે કારણે લોકો ભ્રષ્ટાચારી શોર્ટકટ કોણ કરીને નથી. ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. હા તમે એ વાતને જનરલાઇઝ કરી રહ્યા છો કે ભ્રષ્ટાચારી કોણ નથી, સાચી વાત છે. પણ સવાલ એ છે કે બધાયની આગળ તો કોઈને એક સામાન્ય માણસને દાખલો કઢાવવા નથી જવાનું. બધાય ભ્રષ્ટાચારીઓની આગળ તો કોઈને પોતાનું આધાર કાર્ડ કઢાવવા નથી જવાનું, કે આયુષ્માન કાર્ડ કઢાવવા નથી જવાનું. તો જે સિસ્ટમ તમને ને મને સીધી રીતે દેખાય છે, લોકો તો એ અપેક્ષા રાખે છે કે તમે એને ચોખ્ખી કરો. હું આવીશ તમારી પાસે, એક બ્રેક લઈએ, બ્રેક પછી સ્વાગત કરું છું આપનું મહામંથનમાં. મનહરભાઈ, તો ડોક્ટર રાજગોર એવું કહેતા હતા કે ના ભાજપ, ના કોંગ્રેસ, ના હું, ના મનહરભાઈ એ એકદમ સાચી વાત એ ભ્રષ્ટાચાર પર કરી શકશે. હું એના મતલબો ના સમજો. હું માનું છું કે તમારા માટે 1 મિનિટ છે જવાબ આપવા માટે. એમની વાત આખી અલગ છે, પણ હું એક મારી સ્પષ્ટ છે સમજ કે ખુદને ખરાબ કહેવાની હિંમત નથી એટલે લોકો કહે છે જમાનો ખરાબ છે. હા
ભારતીય જનતા પાર્ટીની હિંમત નથી કે અમારી 21 પેઢીથી ચાલતી ગુજરાતની સરકારે ભ્રષ્ટાચારથી ખદબદતી પાર્ટી અને સરકાર બની ગઈ છે. આ સ્વીકારવાની ક્ષમતા નથી. જો સ્વીકારવાની અજર અમર છે, હું કે તમે કહેવાથી કઈ ફરક નથી પડતો. ભ્રષ્ટાચાર, બંને વિદ્વાનોએ કીધું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર અનહદ ને ચરમસીમાએ છે. જો આટલું સમજીએ છીએ તો નિવારણ એનું હોઈ શકે, અને નિવારણ નથી. એટલા માટે મેં મારી સદબુદ્ધિ સમજની વાત કરી. ભાઈ સમજવામાં મિસ્ટેક કરી ગયા. હું એટલા માટે એ સમજ કરતો કે સરકારને હું જુદી પાડતો હતો અત્યાર સુધી કે ભાઈ આ ભ્રષ્ટાચારી અધિકારીઓ છે ને બાબુઓને હું દોષી દે કરતો હતો. પણ ના, મારી સમજ સ્વસ્થ થઈ ગઈ છે. આ બંને એકબીજાના એક સિક્કાની બે બાજુ છે અને ઉપરથી રિમોટ કંટ્રોલ છે. આ સમજ સ્પષ્ટ છે અને આ સમજ સાથે તમામ ગુજરાત સમજ છે. ગુજરાતની અંદર જે રીતે ભ્રષ્ટાચાર ચાલે છે, જે રીતે ભ્રષ્ટાચાર અજરઅમર થઈ ગયો છે, એની હેમંતભાઈ સત્ય સ્વીકારવામાં તકલીફ શું છે? ભ્રષ્ટાચાર છે એ તો છે, પણ એ સ્વીકારી તો રહ્યા છે ને, એને સ્વીકારવા માટે ના નથી પાડી. હા, હવે પછીનું પગલું શું? તમે દાખલા તરીકે સ્વીકારો છો તો પછી ભ્ષ્ટાચારીઓને મોટા કોને કર્યા, પેદા કોને કર્યા, હિંમત કોને આપી, એને બારણા કોને ખુલ્લા રાખ્યા? ચલો ડોક્ટર રાજગોર, પનિશમેન્ટ કેમ નથી? ડોક્ટર રાજગોર, મારું કહેવાનું એ છે હેમંતભાઈ, મારી ટૂંકી વાત એ છે કે સરકાર એક પેઢીથી કામ કરે છે. ભ્રષ્ટાચારને નથી નાથી શકી, નથી બુટલેગરોને નાથી શકી, નથી જમીન માફિયા, ભૂ માફિયા, ગૌચર માફિયા, શિક્ષણ માફિયા કે આરોગ્ય માફિયાને નાથી શકી. આમુના પેદા કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી છે. અને એક પણ બતાવો, એક એસઆઈટી નું રિઝલ્ટ આવ્યું હોય ગુજરાતની જનતાના મોઢા ઉપર એમ થયું હોય કે ના બરાબર થયું છે? ડોક્ટર રાજગોર, તો મૂળ મુદ્દો એ છે કે સ્વીકારી લેશો, પણ વે આઉટ શું છે? એમાંથી નીકળવાનો રસ્તો શું છે? રાઈટ, સ્વીકારી લેશો એવો નહીં. વિષય વસ્તુ હેમંતભાઈ, વીટીવી ના માધ્યમથી હું એટલું જ કહું છું કે આદરણીય જગદીશભાઈ કહે તો એમને કહેવાનો હક છે. આદરણીય બીજા વિશ્લેષક કે આદરણીય તમે કહો અને તમે ચર્ચા કરો તો ચોક્કસ હક છે. પણ કોંગ્રેસના મિત્ર તમને કે જે ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો છે કોંગ્રેસ, અને કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસ, આ લોકો કહેતા હતા અને એના કારણે એમની સરકાર ગઈ હતી. અને એ લોકો જયારે કહે છે ત્યારે અમને દુઃખ થાય છે. બાકી અમે તો સ્વીકારી લીધેલું છે. અમે અમારી વાત સ્વીકાર્યા ત્યાર તો પેલા લોકોને બે લોકોને બરખાસ્ત કર્યા હશે, ત્યારે તો એમને ઘર ભેગા કર્યા હશે. ઇવન જો આદરણીય ભૂપેન્દ્રભાઈએ નડિયાદની અંદર મામલતદારોની પદવી કેમ કરી? એમણે તો સ્વીકાર્યું હતું ભાઈ ક્યાંક ને ક્યાંક જોબ ગોળા હતા, ખોટું ચાલી રહ્યું છે. એટલે અમે તો સ્વીકારીને જ કામ કરીએ છીએ. પરંતુ જે અમને સલાહ આપે છે એ આદરણીય વિશ્લેષકો હોય, આદરણીય બુદ્ધિજીવો હોય કે આદરણીય આપના જેવા ટીવી એન્કરો હોય તો એ સ્વીકારે છે અમારા માટે. એ સહન થાય અમને, અને તમારી વાત અમારા પેટમાં પચી જાય, પરંતુ બીજા લોકોને તો ક્યાંથી પચે? એ તો કોંગ્રેસ ભાજપ એ ચાલતું રહેવાનું. પણ ડોક્ટર રાજગોર, હું એક વાત કહું છું કે ગુજરાતનો દરેક નાગરિક જે પોતે લોકશાહીમાં વિશ્વાસ રાખે છે, જે ગુજરાત અને દેશમાં જેની ભાવિ પેઢીઓનું એ ભવિષ્ય જોઈ રહ્યો છે કે મારી ભાવિ પેઢીએ આ રાજ્ય અને દેશમાં ઉછરવાની છે, મોટી થવાની છે અને દુનિયાને જોવાની છે, એ દરેક લોકોને આ બધા પગલાઓ ઉપર ખૂબ ટ્રસ્ટ હોય છે, વિશ્વાસ હોય છે. તમે એને ખૂબ ઈમાનદારીથી લાગુ કરો, લોકો એને માનવામાં બિલકુલ કસર નથી છોડતા. ડોક્ટર રાજગોર, મનહરભાઈ, જગદીશભાઈ અને પટેલ સાહેબ, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.